નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સામયિક મૂલ્યાંકન કસોટી જે આપણી વિષય અંગ્રેજીની લેવાની છે ધોરણ 7ની, એ આ ધોરણ 7ની એકમ કસોટી સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. વિષય અંગ્રેજી યુનિટ રહેશે 1 થી 4 નંબરના યુનિટ રહેવાના છે. તો સાહેબ તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધી જઈએ છીએ. તો પહેલાં જોઈએ તો રીડ ધ પેરેગ્રાફ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એની 1. તો તમારા ફકરો પહેલાં તમારા સાહિત્ય વાંચી લેવાનો છે. લક્ષ્મી અને ફૈઝાનનું છે. તો લક્ષ્મી કહે છે, શું કહે છે એ તમારે બધું વાંચી લેવાનું છે. સન કમ્સ ઇન ધ સ્કાય ને યુ મીન ટુ ઈસ્ટ ને ઈ ધેર આર આપણે જોઈએ તો એ બધું તમારે આપેલું છે. દુધિયા તલાય આસ્ક આઈમાનો નેસ. તો એ તો સાહિત્ય પૂરો ફકરો તમારે વાંચી લેવો. તો વાંચી લેજો ને આપણે હવે એનું ક્વેશ્ચનના આન્સર. હુ હેલ્પ ધ ફૈઝાન ટુ કેચ ધ બઝ. તો ફૈઝાનની કોણે મદદ કરી હતી? તો ફૈઝાનની કોણે મદદ કરેલી છે? તો એમાં જોઈએ તો આપણે કોણે બસ પકડવામાં મદદ કરી છે? તો અહીં જુઓ, નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ ટુ કેચ ધ બસ. તેમાં આપણો જવાબ આવશે લક્ષ્મીના ફાધર. લક્ષ્મીઝ ફાધર જવાબ રહેશે પહેલાંનો. પછી છે વેર ડીડ લક્ષ્મી લીવ. તો લક્ષ્મી છે ક્યાં રહે છે? તેનો જવાબ તમારે આમાંથી કરી લેવાનો રહેશે. લક્ષ્મી ક્યાં રહે છે? તો આપણે જોઈએ તાલાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધ આઈમાં નો લેસ. બધું આવી રીતે તમારે છે. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે વોઝ ધેર પોન્ડ ઇન ધ ઈસ્ટ. તો ઈસ્ટમાં કયું પોન્ડ છે? તો એમાં ઉપર ક્વેશ્ચન યસ ઈસ્ટ ધેર દોધિયા તલાવ. શું છે? દોધિયા તલાવ છે. તો એમાં જવાબ આવશે ઈસ્ટમાં છે દોધિયા તલાવ. પછી છે આગળનો કોઈ સનરાઈઝ ઇન ધ ઈસ્ટ ટ્રુ ઓર ફોલ્સ. તો સનરાઈઝ ઈસ્ટ. તો સન છે એ આપણે જોઈએ તો રાઈઝ એટલે કે સન ક્યાં ઉગે છે? ઈસ્ટમાં ઉગે છે કે વેસ્ટમાં ઉગે છે? તો ઈસ્ટમાં ઉગે છે, એ રાઈટ છે. પછી છે ફાઇન્ડ આઉટ. ઈસ્ટ એટલે કે આપણે જોઈએ તો ઈસ્ટમાં ઉગે છે, તો યાદ રાખવાનું રહેશે. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ ફોરેસ્ટ. તો ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો એમાં જવાબ આવશે ફોરેસ્ટ. ફોરેસ્ટનો જવાબ શું આવશે? ફોરેસ્ટનો સિમિલર વર્ડ એટલે કે ફોરેસ્ટનો સમાનાર્થી શબ્દ તમારે ફકરામાંથી ગોતીને લખવાનો રહેશે. તેમાં આપણે જોઈએ તો એમાં શું આવશે? તેમાં વી લીવ કુબા મીન્સ કુબા સારસો ઇટ ઇઝ નેસ. યુ લીવ ઇન ધ જંગલ. તેમાં જંગલ આપેલું છે, તો જવાબ રહેશે ફોરેસ્ટનો જંગલ. શું આન્સર રહેશે? જંગલ. બીજા નંબરનો ફકરો છે ચિમનલાલ ઇઝ અ ડોક્ટર. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર ઇન હિઝ નેબર્સ. ધે આર એટ ચિમનલાલ dispensary. Chimanlal advising them. Chimanlal. Jethalal start doing exercise. Jethalal. But doctor, I cannot get up early. આ બધી માહિતી તમે વાંચી લેજો. તો પછી વોટ વોઝ ધ ડોક્ટર એડવાઇસ ટુ જેઠાલાલ. તો જેઠાલાલે ડોક્ટરે જેઠાલાલને શું એડવાઇસ આપી? તેમાં શું રહેશે? જોઈ તો ચિમન બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અર્લી. તો ચિમનલાલ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. તો ચિમનલાલ એને રીતે કીધેલું છે. ગમે ત્યારે તમે ઊભા થઈ શકો. બીજા નંબરનું છે હુ વેર નેબર્સ. તો કોણ એના આપણે જોઈએ તો નેબર્સ એટલે કે પાડોશી છે. તો ચિમનલાલ જે ડોક્ટર જેઠાલાલ અને પેથાલાલ આર નેબર્સ. તો ચિમનલાલ છે ચિમનલાલના જેઠાલાલ અને પેથાલાલ છે નેબર્સ છે. તો એ બધો જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે કેન પેથાલાલ ટેક ટી વિથ શુગર. તો પેથાલાલ છે એ શુગર સાથે આપણે જોઈએ તો ચા લઈ શકે. તો પેથાલાલ યુ કેન ટેક ટી. યુ કેન નોટ ટેક યુ કેન ટી પણ યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તો નો આમાં જવાબ આવશે. ત્રીજામાં શું આવશે? નો પેથાલાલ ટેક ટી વિથ શુગર. તો આમાં જવાબ આવશે નો. પછી છે ચિમનલાલ વિલ જોઈન જેઠાલાલ ફોર ટી. ટ્રુ ઓર ફોલ્સ. તેમાં આપણે જોઈએ તો કેન આઈ ટેક મિલ્ક નો શુગર એટ ઓલ. તેમાં આપણે શું જવાબ રહેશે? બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. તેમાં જવાબ આવશે ખોટું. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ બેડ. તો બેડનો ઓપોઝિટ વર્ડ શું થશે? તો આપણે આમાંથી તમારે લખવાનું રહેશે. તો અહીંયા બેડનો અહીંયા જો ગુડ આપેલું છે, તો આમાં આપણો જવાબ શું છે? બેડમાં આપણો જવાબ આવશે ગુડ.
તો આમાં આપણો જવાબ આવશે ગુડ. તો ગુડ જવાબ આપણો સાચો રહેશે. આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ આપણે. તો ફકરો તમારે પૂરો વાંચી લાવવું. ધે રિટર્ન હોમ અરાઉન્ડ આપણે જોઈએ તો કેટલા 5:30 એટલે કે 5 PM જો આપણે 5:30 PM છે મિત્રો. ધે યુઝ્યુઅલી પ્લે chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl. Shiv wants અને Shiv says ball at 100 આપણે જોઈએ તો કેટલું 160 km/h સ્પીડ છે. and there is a Shankar can bowl and run to stop the ball. He is a wicket keeper at that same time. After dinner Shiv checks his emails. He also writes a blog about his day. Shankar does not take interest in the. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all information. તો આ તમારે વાંચી લેવાનું છે. વોટ ડીડ શિવ ડુ આફ્ટર ડિનર? Why was Shankar a unique cricketer? Was Shankar a robot? Shankar sleeps 11 o'clock. True or false? તો એમાં આપણો જવાબ શું આવશે? 11 o'clock એ સૂઈ જાય છે. તો આપણે જોઈએ અરાઉન્ડ યુઝ્યુઅલી ને એમાં લખેલું છે મિત્રો. તમારે જોવાનું 11 o'clock એ સૂઈ જાય છે એ સાચું છે. નાઇટનો ઓપોઝિટ વર્ડ શું થશે? નાઇટનું મોર્નિંગ થશે. પછી આ ફકરો તમારા સાહિત્ય પૂરેપૂરો વાંચી લેવો. તો સાહિત્ય ફકરો જોઈ લો. ક્વેશ્ચનો છે એ પણ તમારે જાતે સાહિત્ય કરી લેવો. સ્મોલનો ઓપોઝિટ વર્ડ શું થશે? તો સ્મોલનું બિગ કરી શકો તમે. પછી આ ફકરો પૂરેપૂરો તમારે વાંચી લેવાનો રહેશે. અને ક્વેશ્ચન નીચે આપેલા છે એનો જવાબ જોઈ લો સાહિત્ય. પછી આગળના ક્વેશ્ચન રાઇટ વન વર્ડ ફોર ધ ગિવન પ્રેઝન્ટ સેન્ટેન્સ. ઈસ્ટ, અ બેંક, નોર્થ, forest, seashores, mosquito. Insect that spread malaria, cholera and typhoid are. તેમાં જવાબ આવશે મોસ્ક્યુટો. તો આમાં આવશે અહીંયા પહેલું. પછી છે વી કેન કટ હેર વિથ ઇટ. તો એમાં આવશે શોર્સ બીજા નંબરનું. હા, ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ વેસ્ટ તો ઈસ્ટ ત્રીજા નંબરનું. પછી છે ધ પ્લેસ વિચ અ ફૂલ ઓફ ટ્રીઝ. તો એમાં જવાબ આવશે ફોરેસ્ટ. અને અ પ્લેસ વેર ડિપોઝિટ અવર મની. તો આમાં આવશે બેંક. શું આવશે આમાં? બેંક જવાબ રહેશે. આમાં આવશે મોસ્કિટોસ. પછી આમાં શું આવશે? શોર્સ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. સાહિત્ય જવાબ જોઈ લેવા. પછી આના પણ જવાબ તમે સાહિત્ય કરી લેજો. તો આમાં પણ તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન આન્સર ક્લિક કરી લેવાનું છે. અ પર્સન હુ પ્રોટેક્ટ્સ અવર કન્ટ્રી તો અ સોલ્જર. વી કેન વોશ ધેર હેન્ડ્સ વિથ તેમાં આપણો જવાબ શું આવશે? અ શોપ. ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ સાઉથ તો નોર્થ. આપણે જોઈએ તો મશીન લુક્સ લાઇક અ હ્યુમન બિંગ મેક્સ અવર વર્ક ઇઝી તો અ રોબોટ. અ પ્લેસ વેર પીપલ ગો ફોર રીડિંગ બુક્સ તો અ લાઇબ્રેરી. તો આના પણ જવાબ તેમ સારી રીતે કરી લેવા. પછી સેપરેટ ધ ગુડ એન્ડ બેડ સેન્ટેન્સ આપણે જોઈએ તો ગુડ સેન્ટેન્સ એક બાજુ આપેલું એક બાજુ બેડ સેન્ટેન્સ તમારે કરવાના રહેશે. એ તમારે આમાંથી સાહિત્ય કરી લેવાના રહેશે. તો સીમા થ્રોસ પ્લાસ્ટિક વેપર્સ ઇન ધ ડસ્ટબિન. તો એ આપણે જોઈએ તો સારું કહેવાય. ગુડમાં નિતિલ પુલ્સ બ્રાન્ચેસ ધ ટ્રીઝ વેન ઇઝ ગોઈઝ ધ ગ્રાઉન્ડ. તો આ બેડમાં આવે. વહીદા ડઝ હર હોમવર્ક રેગ્યુલરી. તો યસ ગુડમાં આવે. પરી ઇઝ ઓલવેઝ લેટ ટુ સ્કૂલ. તો એ બેડમાં આવે. તો આવી રીતે કરી લેવું. બાકીના છે બીજા એમાં પણ સાહિત્ય તમે કરી લેવું. તો આવું જ પેપર તમારે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો સાહિત્ય કરી લેવું. પછી ટર્ન ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇનટુ ક્વેશ્ચન આસ્કિંગ અબાઉટ ધ અંડરલાઇન વર્ડ્સ. તો આમાં તમારે ખાલી છે અંડરલાઇન આપે છે ને વેર વર્ક્સ જિજ્ઞા એવી રીતે મૂકી દેવું. પછી હુ વિલ બ્રિંગ અ બેટ તો હુ. પછી હી કટ ધ લેમન તો વોટ કટ ધ આપણે જોઈએ તો આમ શું છે? હી કટ વોટ ઇઝ ઈટ કટ. તો એવી રીતે તમે કરી શકો. તો આવી રીતે બધા ક્વેશ્ચનના આન્સર તમારે જાતે કરવાનો રહેશે. સમય રહેશે તો આપણે પાર્ટ 2 બનાવી દઈશું. આમાં પણ તમારે જાતે પૂરવાના રહેશે. તો સાહિત્ય જોઈ લો. હું સ્ક્રોલ કરું છું.
તો આવું પૂછાવાની તમારે પૂરેપૂરી શક્યતા રહેશે. તો સમય રહેશે તો આપણે પાર્ટ 2 આનો કરાવી દઈશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.